ખરા કેવા બેહું તો આમ જો તો સવાર પડ્યો જાગે તો હું કંઈક નાસ્તો બનાવું પણ આમ જો કેવું હોતા છે કાંઈ કાના ઊભા થાવ ને હું કામ કેટલા વાગ્યા તમને કહું હોય ઊભા થાવ ને આજ ક્યાં પ્રોગ્રામમાં ગયા હતા ઊભા થાવ તો હું કંઈક નાસ્તો બનાવું એમ બોલ આમ જો તો આ આળગુડા તો જોઈ ઊભા થાય ને તો મારે નાસ્તો બનાવીને મારે કંઈક કામ થાય બીજું આમ જો આમ વરસાદ આવે એવું થઈ ગયું બહાર ભાડે આમ જો વાદળા કેટલા થઈ ગયા તો મારે બીજું કઈ કામ ન હોય શું કામ થાય તારે પછી કામ આખો દી નું કામ ન હોય ઊભા થવાલો તો ઊભા થાવ તો મારે નાસ્તો બનાવવો છે ઈ તો ના જ પાડે ને ઊભો થા આખો દી પછી એને રખડવું છે હાલો બે ઊભા થા હું નાસ્તો બનાવલો ચા મેકું નાસ્તો બનાવું નહીં હોવા દે પછી નાસ્તો ઠરી જાય તમે જાગો નહીં સારું હાલ હાલો ઊભા થાવ મિત્રો રીના યાદવ અમને વહેલા દગાડ્યા છે શું કામ હોય શું ખબર તાર મારે દગાડ્યા છે આજ કાંઈ પ્રોગ્રામ નહોતા જ્યાં પણ તોય હું હોય મોડે સુધી કાનાભાઈ કાનાભાઈ બે હુતા અમને દગાડ્યા છે હાલો તો નાસ્તો કરી લઈ નાસ્તો કરી નાખ્યો એમ કે ત્યાર કા સારું હાલો તો હવે હું એ નાસ્તો કર્યો હું મોટું મોટું ધોઈને નાસ્તો શું કર્યો આપણે જોઈએ તો ખરા હાલો મોટું ધોઈ નાખું પછી નાસ્તો કરી લઈ વાહ હું અત્યારમાં બનાવ્યું છે આ મેથી ના હવે એને શું કરવાનું એમનો આખા આખા તો ઢોકળા સરસ લ્યો ઢીંગુબેન તમે શું બનાવો છો ક્યાં બનાવી કે ના હજી બનાવી નાખી બને જ છે જો આલો દેખો હે વાહ જો અમારા માનસીબેનની શા બનાવી નાખી તો અત્યારમાં મજા પડી આવે ને હું નાસ્તો કરવાની હું છે એને કટકા કરવાના કે સગડી પર બનાવ્યા હે તો ગેસનો બસાવ છો ઘણો એટલે જ તે ને ગેસનો ઘણો બસાવ થાય હું લીલો બધો મસાલો કોથમરી નાખીએ હા બનાવી તો વઘારી નાખી દીધું હું જવાના આપણે હવે આવી રીતે કાપી નાખ્યા છે હવે આપણે આને વઘાર કરશું જો આ થોડીક ફ્રાય નાખી દઈશું આમાં મેથી નાખી કે નાખી ના કેમાં હે આમાં ને હા એમાં તો નાખવાનું છે ને હવે થોડુંક જીરું નાખશું હવે હિંગ નાખશું હવે થોડાક અમથા લીમડાના પાંદડા નાખી દઈશું માનસીબેન આવી રીતે મિક્સ કરી દેવાના છે થોડી ગમતી આપણે અંદર મોરસ નાખશું પછી લીંબુ નાખવાનું હોય એટલે થોડી ગમતી મોરસ નાખશું લીંબુ નાખવાનું છે ને એટલે
હવે આપણે બીજું કાપી નાખશું. નાખી દેવું મારા ચમચો મોરે સોગઈ જાય. કેટલી વાર થાય બસ આ મોરસ નાખી થોડું ગોળું જાય કે નહીં. હવે ઉતાર લે ને બાપા સીતારામ દિલથી યુટ્યુબ ફેમિલી મિત્રોને બધાને. તો ચાલો મિત્રો અત્યારે નાસ્તો કરવા રીનાઈ તો બનાવી નાખ્યા છે અત્યારે મેથીના મુઠિયા અને ચા અને હજી ઢોકળા બને છે. તો આપણે અત્યારે જે તૈયાર થઈ ગયું એ ખાવાનું શરૂ કરી દઈએ. ચા અને મેથીના મુઠિયા મસ્ત બનાવ્યો પણ દો. જો આપણે ઢોકળા મૂકી દેવા છે તો એ સગડી ઉપર બનાવવાનું. હા વાહ વાહ. હાલો તો ઢોકળા તૈયાર થઈ રહ્યા હગડી. હાલો તો બધા મિત્રો નાસ્તો કરવા. અરે મને ખાઈ ખાતા બિલ્લી માં રમવા જાઉં છું દરે બેઠા. ઈ હું ઉલા દો મેં બનાવી હું કઈ દેવાની મારે ને કે મમ્મી કહી દઉં તે મમ્મી ભલે કે આ મમ્મીએ સૌ બધું બનાવ્યું છે મમ્મી આ મેં બનાવી છે હું તાર હમણાં દડે બેઠ રમાવું છું આ મેં બનાવી છે હું કઈ દેવાની નથી. આ એકલો હાલે એક જ તે તો લે તાર બે તે મેં બે બનાવી માર બે થઈ ને બસ આ બે મારી હવે આવું નહીં દો. આજે મમ્મીએ બધું બનાવ્યું છે આ મુઠિયા છે ઢોકળા છે આ બધું મારું છે આ મેં બનાવેલી છે. આલે આ બધું ખાતું આવે મસ્ત બનાવી હતી લાવો એક જ તે હો આ મારી હવે આવું નહીં આવી ગઈ સાહેબ હમણે રમાવી જાઉં છું દડે તે થાટ ખાવું. હાલો બધા નાસ્તો કરવા. તો જો આ બ્રેડ છે ઢોકળા છે મુઠિયા છે. જો મિત્રો નાસ્તો કરતા કરતા તે બંને જણા બાંધી રહ્યા છે. જો અત્યારનો પરમાં અમારા કાનાભાઈને પાછું રમવા જવાનું એનો ભાઈ બધો વાટ જોઈ રહ્યા હોય એટલે ઉતાવળ હોય ને સમજ્યા એટલે બે જણા ધડ કર્યા કરે અત્યારમાં. નાસ્તો કરતા કરતા એથી હક ના લ્યો અત્યારમાં. હવે આગળ નાસ્તો કરીને બે જણા આખો દી રમવા આખો દી ઘેરે ડોકા નહીં વેકેશન રહ્યું ને એટલે આખો દી રમ્યા કરે બેટ દડે ને બધું છોકરા વાટો જોઈ રહ્યો અત્યારમાં. હવે જો નાસ્તો કરીને આગળ વિયો હતા રમવા આખો દી ઘેરે નહીં આવે. આવું છે બધું બાળકોનું ભાઈ. તો ચાલો મિત્રો નાસ્તો કરીને જો અગાશી ઉપર આવ્યો છું ત્યાં બધું વાતાવરણ બદલાઈ ગયું છે અત્યારમાં. વરસાદ આવે એવું થઈ ગયું છે કારણ કે આગાહી છે હજી 2-3 દિવસની એટલે વરસાદ તો આજે આવી છે જ તે. અને જો અત્યારમાં વાદળા રમી ગયા છે ઘમઘોર થઈ ગયું છે અત્યારમાં એટલે વરસાદ તો આવી છે એવું લાગે છે. આવું છે બધું અત્યારમાં જો વાતાવરણ બધું પલટાઈ ગયું છે એટલે વરસાદ તો આવશે જ તે. જો અત્યારમાં હવામાન આવું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં ભલે આવતો ભાઈ સોમાહમ પાછો આ અત્યારે ઉપાડ આપી દે ને ભાઈ સોમાહમ ઓછો આવે છે આવું થવાનું છે બધું. કાંઈ વાંધો નહીં આપણે સાંજે પાછું આજ પ્રોગ્રામમાં જવાનું છે જે થાય એ ખરી. વરસાદ આવે તો બંધ રાખી દઉં બીજું હું અગાશી ઉપર આવીને જોયું ત્યાં બધું વાતાવરણ ફરી ગયું તો એવું છે ભાઈ બધું મિત્રો. સારું વાલો અત્યારે તો આજના વિડીયોમાં ભાઈ અમારે એટલું આવું હતું. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરી લેજો ભાઈ. બાપા સીતારામ.